મને વિચાર આવ્યો કે આનું નામ કાંટા કેમ પાડ્યું હશે. જેને સૌથી પહેલું નામ પાડ્યું હશે ત્યારે એ ફૂલ પણ પાડી શકતો હતો. હિન્દીમાં પણ આને સુઈ કહે છે, પણ કદાચ કાંટા નામ પાડ્યું છે એટલે જ આપણે એકબીજાને પૂછીએ છીએ કે કેટલા વાગ્યા. જો ફૂલ હોત ને તો કદાચ એમ પૂછતા હોત કે કેટલા ઉગ્યા. પણ આ વાગે છે સાહેબ, અને સમયનો માર એ માણસને કાંટા કરતા પણ વધારે વાગતો હોય છે. આ 3 કાંટા જે છે ને, એમાં સેકન્ડનો કાંટો છે એ બચપણ છે, મિનિટનો કાંટો છે એ યુવાની છે, અને કલાકનો કાંટો છે ને એ સિનિયર સિટીઝન કાંટો છે. લાકડીના ટેકે એ ધીમે 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 ચાલે છે, અને સેકન્ડનો કાંટો બાળકોની જેમ જ કુદાકુદ કરે છે. કલાકના કાંટાને ગોઠણમાં વા છે, એને એકાદો એટેક આવ્યો છે, મોતિયો ઉતરાયો છે, એટલે થોડો ધીરો છે. પણ કલ્પના કરો કે આ ડાયલની અંદર કલાકનો કાંટો ન હોય, મિનિટનો કાંટો ન હોય, અને એકલો જ સેકન્ડનો કાંટો ફરતો હોય તો તમને સમયનો અંદાજ નહીં આવે. સેકન્ડનો કાંટો ન હોય, કલાકનો કાંટો ન હોય, અને એકલો જ મિનિટનો કાંટો ફરતો હોય તો પણ તમને સમયનો અંદાજ નહીં આવે. પણ મને કહેવા દો કે ભલે સેકન્ડનો કાંટો ન હોય, ભલે મિનિટનો કાંટો ન હોય, કલાકનો કાંટો એકલો જ ફરતો હોય તો પણ મને તમને સમયનો અંદાજ આવી જાય. 10 અને 11ની વચ્ચે પડ્યો હોય, ખબર પડી જાય કે 10:30 વાગ્યા છે. આ વાત હું એટલા માટે કરું છું કે કલાકના કાંટા જેવા આપણા વડીલોને પરિવારના ડાયલની અંદર સાચવી રાખજો. કારણ કે જ્યાં સુધી એ કલાકના કાંટા છે ત્યાં સુધી જ આ જગતને ખબર પડશે કે કેવા સમયમાંથી, કેવા વખતમાંથી મારો ને તમારો પરિવાર પસાર થયો છે. જે ક્ષણે કલાકના કાંટા નહીં હોય, ખબર નહીં પડે કે કેવા સમયમાંથી ખાનદાન પસાર થયું છે.